નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ 7 વર્ષ કામ તો કર્યું. અનફોર્ચ્યુનેટલી ડિગ્રી લેવાનું થયું ત્યારે કૌટુંબિક બીજી પરિસ્થિતિઓને લીધે એ એટલું બાકી રહ્યું. પણ 7 વર્ષ રિસર્ચ પણ વિદ્યાનગરમાં જ. પૃથાબેન, બાળપણના સ્મરણો વાગોળવા છે. પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું અને એ કઈ શાળામાં, કેવું હતું, તમે ભણવામાં કેવા હતા? શૈલેષભાઈ વલ્લભ વિદ્યાનગરમાં ભણી. બહુ સરસ સ્કૂલો, સરકારી સ્કૂલો, ગુજરાતી મીડિયમ. હાજી. પણ ખૂબ સરસ, જેને સર્વતોમુખી વિકાસ કહેવાય એવું સરકારી સ્કૂલોએ જ અમારું તો કર્યું. અમારે કોઈ સેલ્ફ ફાઇનાન્સ ને એ બધાની કોઈ જરૂર હતી જ નહીં. હાજી. અને એટલું મોટું પ્રદાન છે કેમ્પસનું મારા જેવા ઘણા બધા લોકોના વિકાસમાં અને સર્જનમાં, કે સ્કૂલોમાં અભ્યાસ તો ખૂબ સરસ કરાવતા, હું ભણવામાં સારી હતી. અને તમે પર્ટિક્યુલર પૂછ્યું છે તો કહું કે પહેલા ધોરણમાં પહેલો નંબર આવ્યો હતો, બીજા ધોરણથી બીજો નંબર ચોંટ્યો તો છેક સુધી બીજો જ રહ્યો. વાહ વાહ વાહ, સરસ સરસ. ના એટલે પહેલામાં તો સરસ છે જ, પણ આપણે બીજું રહેવું એ પણ સારી વાત છે. પૃથાબેન, માધ્યમિક પણ ત્યાં એટલે એસપી કેમ્પસ આખું સરદાર પટેલ ના જે નામ ઉપરથી આખું કેમ્પસ વિદ્યાનગરનું બનાવવામાં આવ્યું, અત્યાર સુધી ધમધમે છે, એની સુગંધ રેલાવે જ છે. તો પછી ત્યાં જ ભણવાનું ને પછી ત્યાં જ આપની પ્રોફેશનલ કારકિર્દી પણ ત્યાં જ શરૂ થઈ? ભણવાનું તો ત્યાં જ થયું. મમ્મી પપ્પા બંને અધ્યાપક છે, યુનિવર્સિટીમાં હતા. અને યુનિવર્સિટી સ્ટાફ કોલોનીમાં જ ઉછેર થયો. એ જ કોલોનીમાં લગ્ન પણ થયા, એટલે એની બહાર નીકળવાનું નથી થયું. પણ હું કામ કરું છું એ મારો બીજો એક પરિવાર છે, અને નડિયાદમાં છે. નડિયાદ JNJ કોલેજ ઓફ સાયન્સ. ઓકે ઓકે. આપણે આઝાદ થયા એ વર્ષે એસ્ટાબ્લિશ થયેલી, એટલી જૂની ભવ્ય કોલેજ છે. અને એ મારો બીજો પરિવાર છે. નડિયાદ ત્યાં અધ્યાપિકા તરીકે ત્યાં કામ કરી રહ્યા છો. કેટલા વર્ષ થયા ત્યાં? 32 વર્ષ થયા. ઓકે ઓકે, વાહ, સરસ. તમારા કુલ પુસ્તકો કેટલા બેન, ને પ્રથમ પુસ્તક કયું? સાહિત્યની વાત કરીએ ને તો 3 પુસ્તકો, અને પહેલું પુસ્તક બહુ જ મોડું, એટલે કે 2020માં સ્વપ્નજા. આ તો મારું પહેલું પુસ્તક છે. ત્યાર પછી એ સ્વપ્નજા અછાંદસ પ્રતિબિંબ છે, તો અત્યારની સ્ત્રીઓ શું કહે છે એ બરાબર સાંભળવું છે, એનો આસ્વાદ કરવો છે, અને એનું એક પુસ્તક નવું કરવું છે. વાહ. બીજી બાજુ કોરિયોગ્રાફી, નૃત્ય અને બીજી બધી કલાઓ, ક્યાંથી પ્રેરણા મળે છે? કઈ રીતે એમાં આગળ વધ્યા આપ? વલ્લભ વિદ્યાનગરમાં જ એકચ્યુઅલી 5 વર્ષની હતી ત્યારે જ મારા મમ્મી મને ભરતનાટ્યમ શીખવા માટે ત્યાં વિદ્યાનગરમાં જ લઈ ગયા હતા. કારણ કે જન્મી ત્યારથી એ લોકોને એવું લાગતું હતું, પારણામાં હતી ત્યારથી, કે આને નૃત્યમાં મોકલવી જોઈએ. અને ભરતનાટ્યમ શીખવા માંડી, અને 2 જ વર્ષમાં, 7 વર્ષની હતી ત્યારથી સ્કૂલમાં શિક્ષકો કોઈ પણ ગીત આપે, સ્વાગત ગીત, પ્રાર્થના ગીત, તો એની કોરિયોગ્રાફી કરીને પરફોર્મ કરતી. પછી અમે સ્કૂલમાં ભણતા ત્યારે કંઈ કોરિયોગ્રાફર અમને આવીને ગરબા ન શીખવાડે, જાતે જ દર વર્ષે એક ગરબો કોરિયોગ્રાફ કરીએ, ફોક ડાન્સીસ કોરિયોગ્રાફ કરીએ. એટલે સ્કૂલોએ એટલો વિશ્વાસ મૂક્યો અમારામાં, અને એને લીધે ધીમે ધીમે અમે પણ જાતે જ કોરિયોગ્રાફીને એવું બધું કરતા શીખ્યા. ચોક્કસ નૃત્ય શીખતા હતા, શાસ્ત્રીય નૃત્ય, એનો બહુ મોટો ફાળો રહ્યો. એમાં વિશારદ પણ થયા? વિશારદ થઈ. કેવી જર્ની રહી ને ક્યાં સુધી પ્રોફેશનલ એમાં કોઈ પ્રદાન ખરું? હા, મેં 12 વર્ષ તો ભરતનાટ્યમના વર્ગો ચલાવ્યા આણંદમાં. વાહ. એક પાર્ટનર હતા મારા, મનાલી પટેલ, એમની સાથે. અને કોરિયોગ્રાફી કરી. અમારી ડાન્સ ક્લાસના જે પ્રોગ્રામ્સ કરતા હતા એ પણ, જેને કહેવાય ને, એક કોન્સેપ્ટ મેં પોતે પોતાની રીતે વિકસાવ્યો છે, અને એનું પેપર પણ એક મૂક્યું છે. હું એને કહું છું નિયો ક્લાસિકલ ઇન્ડિયન ડાન્સ, ભારતીય સુગમ નૃત્ય. કારણ કે શાસ્ત્રીય નૃત્ય શીખવાની ધીરજ, 7 વર્ષની સાધના હવેના યુગમાં બહુ બધા નથી કરી શકતા, ઈચ્છા હોય તો પણ. મારે પણ એવું થયું હતું કે 11th-12thમાં આવી પછી વિશારદ કરવાનું બાકી હતું. એ MSc થયા બાદ, અધ્યાપક થયા બાદ વિશારદ પૂરું કર્યું.
કારણ કે ભણવાનું પણ હોય, સાયન્સમાં હોય એટલે સમય ન મળે, એ બધું પણ રહે છે. એ છતાં મને એમ લાગે છે કે આપણા જે લોકનૃત્યો છે, આપણા જે શાસ્ત્રીય નૃત્યો છે, એ કોઈ પણ સંજોગોમાં ભૂલાવા ન જોઈએ. આપણી દીકરીઓ જ્યારે નૃત્ય એટલે માત્ર ફિલ્મી નૃત્ય એમ સમજીને એની કોપી કરે ત્યારે એમ લાગે કે આપણે એમને સારા વિકલ્પો આપવા જોઈએ. ક્યાં બાત. અને એટલે નિયો ક્લાસિકલ ઇન્ડિયન ડાન્સ, વાહ. ઇવન એ વખતે જ્યારે ડાન્સ ક્લાસ કરતા ત્યારે પણ ફોક અને ક્લાસિકલ નૃત્યનું સંયોજન કરીને આપણા પદ, આપણી કવિતાઓ, આપણા લોકગીતો એની ઉપર કોરિયોગ્રાફી કરતા. અને ક્રિએટિવ ડાન્સ તો હવે શબ્દ આવ્યો, પણ અમે ત્યારથી એવું કરતા. અને ત્યારબાદ પણ હમણાં પણ છેલ્લા 10 વર્ષમાં પણ કોન્સેપ્ટ બનાવીને સ્ક્રિપ્ટ રાઇટિંગ કર્યું, જેમ કે નવધા ભક્તિ, તો સખ્ય, દાસ્ય, એ બધી ભક્તિના પદ લઈને એની ઉપર જુદા જુદા લોકનૃત્ય અથવા તો શાસ્ત્રીય નૃત્ય જેવું પદ, જેવું ગીત, એવી રીતે એક આખો પ્રોગ્રામ બનાવ્યો હતો. એવી રીતે બીજું એક છે, એ શેર કરવાનું ગમશે. એનું નામ હતું ઋતુવંદના. વાહ. શૈલેષભાઈ, આપણી 6 ઋતુઓ, દરેક દેશમાં આવી ઋતુઓ નથી જોવા મળતી. બિલકુલ બિલકુલ. તો 6 ઋતુઓ, દરેક ઋતુને આનુષંગિક એક રાગ, એ રાગને આનુષંગિક એક ભાવ હોય છે. 9 રસમાંથી એક રસ હોય છે. જેમ કે હું એક દાખલો આપું, વસંત ઋતુ, તો એના રાગ અને એના ભાવ, શૃંગાર રસ, એને અનુરૂપ એક રંગ પસંદ કર્યો, પીળો રંગ. અને એને, એ ભાવને, એ રંગના મૂળ સ્વભાવને વ્યક્ત કરતું એક નૃત્ય. એવી રીતે 6 નૃત્યો, 6 ઋતુઓ, 6 જુદા જુદા રસ અને 6 રાગ અને 6 રંગ, વાહ, એ લઈને એક આખો પ્રોગ્રામ કર્યો હતો. હજુ પણ એ પ્રોગ્રામ જાણે મને એમ લાગે કે હજુ ફરી એકવાર વધારે સરસ રીતે કરવો છે. ક્યારેક આપ તૈયારી કરો, જીટીપીએલના માધ્યમથી આપણે રેકોર્ડિંગ પણ કરીએ. પૃથાબેન, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જી, 3 એવા તત્વો છે જે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ અને બાયોલોજી બધા માને છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપસાહારમ. આ 3 ગુણો, રજસ, તમસ અને સત્વ, આ 3 ગુણોથી જ આખું બ્રહ્માંડ બનેલું છે. માઇક્રોબાયોલોજીના આપ અધ્યાપિકા છો, ભણ્યા છો, કેવું લાગે છે? એનાથી તમારું આધ્યાત્મ કઈ રીતે જોડો છો આપ? એવું ફીલ થયું તમને કે હું જ્યાં સુધી જાઉં છું ત્યાં તો પરમાત્મા હજુ વિશાળ છે? ચોક્કસ. માઇક્રોબાયોલોજી, જીનેટિક્સ ઉપર આપ કામ કરો છો? જી, હા, એ ભણાવું છું. જેટલી કવિતા ગમે છે ને એટલો જ પ્રેમ માઇક્રોબાયોલોજી સાથે છે. અને જેમ જેમ ઊંડા ઉતરીએ એમ સમજાય કે જેને માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહીએ છે ને, જીવડા, તુચ્છ જીવાણુઓ, એ કેટલા બધા શક્તિમાન છે, કેટલા બધા શક્તિશાળી છે. અને માત્રામાં છે. હા, અને ક્યારેક તો જ્યારે સાયટોલોજીની વાત કરીએ, એક કોષની ક્ષમતા વિશે સમજીએ ને, ત્યારે એમ થાય કે આ કોષ અને ઈશ્વર શું જુદા હશે કે એ જ હશે? બિલકુલ બિલકુલ. એટલે એટલું બધું સામર્થ્ય એક જીવંત કોષનું હોય છે. ક્યાં ક્યાં પોખાયા એ વાત તો નથી પૂછવી, પણ એ વાત એ પૂછવી છે કે એવોર્ડ તો ઠીક વાત છે, તમને પ્રોત્સાહન આપે, ઇન્સ્પિરેશન આપે, જે માણસોની આત્મશક્તિ નિર્બળ હોય એના માટે. બાકી તો બધું સરખું લાગે, જે એક લેવલ પર પહોંચ્યા હોય એને, ને વધારે અપેક્ષાએ ના હોય. પણ પૃથાબેન, માઇક્રોબાયોલોજીમાં કાં તો કવિતામાં, ભરતનાટ્યમમાં એવા કોઈ પ્રસંગો બન્યા હોય જે સમાજે, કોઈ સંસ્થાએ આપને પોખ્યા હોય? પોખાવાનું એપ્રિશિએશન કહેવાય એવું તો બહુ જ મળે. અને અધ્યાપક માટે એપ્રિશિએશન વિદ્યાર્થીની આંખમાં હોય. વાહ, સાચી વાત છે. અને એનાથી મોટો કોઈ એવોર્ડ નથી હોતો. જ્યારે વર્ષો પછી વિદ્યાર્થીઓ યાદ કરે કે મેડમ ડીએનએ સ્ટ્રક્ચરની વાત આવી તો તમે યાદ આવ્યા, એમ મેસેજ આવે, ક્યાં બાત હે, તો એમ થાય કે મારું બધું સાર્થક થયું છે. અને જેને એવોર્ડની જો વાત કરીએ તો એ પાછા બીજા ક્ષેત્રમાં, એટલે કે
થિયેટરમાં મળ્યા છે. હમ સ્ટેટ લેવલનું બેસ્ટ એક્ટ્રેસ પ્રાઇઝ વાહ. મળ્યું હતું અભિનય માટે. પૃથાબેન, જોઈ મેળાના સંપાદન સિવાય હવે કેટલા વર્ષ બાકી છે? નિવૃત્તિ તો નહીં કહી શકું, પણ હવે પ્રવૃત્તિમય તમારે થવાનું છે, તો ભવિષ્યનો શું પ્લાન છે? કોલેજના અધ્યાપનના 6 વર્ષ બાકી છે. હાજી હાજી. અને જે પ્લાન મેં કહ્યો કે સ્ત્રી સર્જકોના કવિતા, ગઝલ એ બધાનો કંઈક ને કંઈક શીખવું, અને હવે પછીની પેઢીને આપણને આપણી આગલી પેઢીએ જે આપ્યું છે એમાંનું જે કંઈ એ લોકો રિસીવ કરવા તૈયાર હોય એટલું આપવું, ફોરવર્ડ કરવું જરૂરી છે. એ ખૂબ જરૂરી છે. અને એમાં ખાસ ભાષા, ગુજરાતી ભાષા હવે પછીની પેઢી એમાં રસ લે અને વાંચતી, લખતી, સમજતી રહે, આ કડી તૂટે નહીં, એનું ધ્યાન રાખો. અને બીજી રીતે નૃત્યમાં કે આપણા નૃત્યો એ ફિલ્મી નૃત્યોમાં, વેસ્ટર્ન વાયરામાં ગુમ ના થઈ જાય. ગઝલ પહેલાં છંદ નહોતા શીખ્યા ત્યારે, શીખ્યા પછી, અને છંદમાં લખવું એટલે ચોકઠામાં શબ્દો ફિટ કરવા, આ વસ્તુની ખબર પડ્યા પછી ગઝલ નિપજે છે. તો એ નિપજ્યા પછીની કોઈ એવી ક્ષણ આનંદની કે ના ક્યાં બાત હે? હું સંભળાવીશ અને તમને આનંદ થાય તો આપ કહેજો. ઇરશાદ, એક કવિતા આપની ગઝલ સાંભળીએ. અછાંદસ નથી સાંભળવું, ગઝલ સાંભળવી છે. ગઝલ, અછાંદસ, આપની જે અનુકૂળતા. કવિતાના બધા જ ફોર્મ છે. જી, એકચ્યુઅલી તમને એક નવો પ્રયોગ કર્યો તો એ સંભળાવું. બિલકુલ. અને આ પ્રયોગ શું છે હું તમને કહું. બંધારણ છંદનું છે. લલગા લગા લલગા લગા 28 માત્રા. અને બંધારણ ગઝલનું છે, અને લખી છે સરસ્વતી વંદના. સરસ્વતી વંદનાઓ આપણે બહુ કરી, સાંભળી, પણ આ એક એવું પ્રયોગ છે જેમાં ગઝલનું ફોર્મેટ છે અને છે સરસ્વતી વંદના. એ સાંભળો. અનુનય ગ્રહો અધુરપ હરો પરિમાર્જિની હે સરસ્વતી, અભિવંદના અપ્રતિમ સુધા મધુભાષિણી હે સરસ્વતી, વિનિયોગ સૌ મમ સ્વરતણા ને સકલ વિધાઓ કલામયી, વિનિયોગ સૌ મમ સ્વરતણા ને સકલ વિધાઓ કલામયી, અનુગામિની લિપિઓ બધી અભિવ્યાપિની હે સરસ્વતી, સુવિચાર દે અભિજાત્ય દે પ્રતિભા પ્રદા હે અનુપમા, અભિપ્રેત તું અભિલાષ તું અનુદર્શિની હે સરસ્વતી, અભિસાર આ અવિરત રહ્યો અનુબંધ તંતુ અનંત હો, અભિસાર આ અવિરત રહ્યો અનુબંધ તંતુ અનંત હો, અપરાજિતા પરિપૂર્ણ કર અવિનાશિની હે સરસ્વતી. આ એક પ્રયોગ થયો, પણ હું ગઝલ સંભળાવું આપને. ઇરશાદ, ઇરશાદ. બુંદો બની વરસે ખુશી, ઝરમર સમો મારો સમય, બુંદો બની વરસે ખુશી, ઝરમર સમો મારો સમય, ઝીલ્યો ઉરે તે યાદનું મોતી થયો મારો સમય, હા સાંભળેલું એ ફરે છે ચક્રવત મેં જોયું પણ, હા સાંભળેલું એ ફરે છે ચક્રવત મેં જોયું પણ, ફેરા ફર્યા ભેગો તરત કેવો ફર્યો મારો સમય, તસવીરમાં મલકાય જે તમને મજાનો લાગતો, તસવીરમાં મલકાય જે તમને મજાનો લાગતો, પણ દર્પણે મારી જ સામે થઈ જતો મારો સમય, પણ દર્પણે મારી જ સામે થઈ જતો મારો સમય, એક એ જ તો સંગાથ છે મારો સદા જોજો તમે, એક એ જ તો સંગાથ છે મારો સદા જોજો તમે, ના હું રહું તો ના હું રહું ને નહીં રહે તે એકલો મારો સમય, ના હું રહું ને નહીં રહે તે એકલો મારો સમય. बहुत अच्छे. સૈયારો સિક્કો આપણો બાજુ છતાં નોખી હતી, સૈયારો સિક્કો આપણો બાજુ છતાં નોખી હતી, તારો હતો સારો સમય પાછળ હતો મારો સમય. बहुत अच्छे. ये बात જોઈ સદા સૌની ખુશી આનંદ પણ લૂટ્યો ઘણો, સારો સમય જોયો ખરો એ હો ન હો મારો સમય,
સારો સમય જોયો ખરો, એ હો ન હો મારો સમય. શિવત્વ હું જોઉં સદા, લઉં આશકા એ આંખમાં. શિવત્વ હું જોઉં સદા, લઉં આશકા એ આંખમાં. પળ પળ સમિધા આજીવન, પળ પળ સમિધા આજીવન, ને યજ્ઞ હો મારો સમય. પૃથાબેન, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય ને તમે પ્રકાશ પાડવા માંગતા હોય? બસ એટલું કહીશ કે આપણી જે સફર હોય એમાં પરિવારનું બહુ મોટું પ્રદાન હોય છે. સમગ્ર પરિવારની હૂંફ હોય તો જ આ કામ થઈ શકે, પ્રોફેશનલ ને બધા જ નિખાર કામ. આવે. પપ્પા હતા, એમના તરફથી કવિતાની સમજણ સાવ નાની, 3જા 4થા ધોરણમાં હતી ત્યારે કવિલોક, કવિતા પરબ, શબ્દસૃષ્ટિ એવા મેગેઝિન ઘરમાં આવે. બહુ બધા કાવ્ય સંગ્રહો, આસ્વાદના ગ્રંથો. અને એ 3જા ધોરણમાં હું હતી ત્યારે પપ્પા મારી સાથે કવિતાની વાતો કરે અને મને રસ પણ પડતો. ત્યારથી કવિતાને સમજવાની, આસ્વાદવાની સફર શરૂ હા, એ થઈ. સંસ્કાર હોય તો જ તમને કંઈક મળતું હોય છે, મળેલાને જ મળે. દીકરાનું ઘરમાં અત્યારે મારા હસબન્ડ, પતિ ડૉક્ટર મનોજ સોની, એ પોતે એટલી બધી સરસ કારકિર્દી વિકસાવી રહ્યા હતા. એટલે સાચું કહું ને તો મારી દશા તેંડુલકરનો પાર્ટનર હોય ને, તેંડુલકર બેટિંગ કરતો હોય તો સામેનો માણસ હોય એણે પોતાના રન ના ગણવાના હોય. પેલો માણસ વર્લ્ડ રેકોર્ડ કરી રહ્યો છે તો એને સ્ટેન્ડ જ આપવાનું હોય આપણે. એટલે મનોજ હમણાં જ રિટાયર થયા યુપીએસસી ચેરમેન તરીકે. બિલકુલ બિલકુલ, ક્યાં વાત. એ પહેલાં એ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. એ પહેલાં એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. અમે લગ્ન કર્યા ત્યારે બંને અધ્યાપકો હતા, પણ પછી એ એટલું સરસ રમતા હતા તો મેં માત્ર એમને સ્ટેન્ડ આપ્યું છે. અને પછી હું ક્યારેક થોડું ઘણું રમું તો એ મને ખૂબ જ શક્તિ તરીકે તમે જ છો એમાં. ના, પણ હું એ જ કહું છું કે હું થોડું ઘણું રમું તો પણ એ એટલું બધું ઉત્સાહ આપે, એટલી બધી પ્રેરણા આપે. એવા જ બીજા મારા મમ્મી છે ઘરમાં. મારે ભાઈ નથી, મારા મમ્મી મારી સાથે છે. તો એમને પણ એ એજ્યુકેશનમાં પીએચડી થયેલા છે, એટલે એમને પણ સર્જકતાનું મૂલ્ય શું છે એ સમજે છે. અને માં છે, બનતી મદદ કરે છે. અને દીકરો છે, એની વાત મેં કહી કે એને પણ એવું છે કે તમને ગમતું કરો, કવિતા લખો, નૃત્ય કરો. બિલકુલ બિલકુલ. કવિઓને અને નૃત્ય કરતા લોકોને ખાસ આપનો સંદેશ. સાચુકલી અભિવ્યક્તિ પોતાની કરીએ, કોઈની એ કોપી કરીને પોતાની ઉપર પેસ્ટ ના કરીએ. જે કંઈ કરીએ એ ખૂબ ખંતથી અને સાચું શીખવા બાજુનો પ્રયત્ન કરીએ. ઇન્સ્ટન્ટ ફૂડ જેમ નકામું છે એમ ઇન્સ્ટન્ટ ખ્યાતિ પણ નકામી છે એવું હું ખાતરીપૂર્વક માનું છું. સાધના જ એકમાત્ર રસ્તો છે જે આનંદ અને સંતોષ આપે છે. શીખવું, સાચું શીખવું એ મહત્ત્વનું છે. બાકી જે છે ને એ ચળકાટ છે ખ્યાતિનો, એની પાછળ ન દોડાય. દર્શક મિત્રો, આદરણીય શ્રી પૃથાબેન સોની, 2023માં લગભગ અમે મહિલા દિવસ ત્યાં એસપી યુનિવર્સિટીના કેમ્પસમાં આદરણીય નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉજવ્યો હતો, જીટીપીએલ ગુજરાતી તરફથી. મને બહેનની અભિવ્યક્તિની સાથે સાથે એમની કવિતા, એમનું જીવન, કારણ કે તમે જે હોવ છો એ તમારામાં છલકાતું હોય છે, એ બધું જ. ને પછી 3 વર્ષ પછી એ સર્જક સાથે એમની અવેલેબિલિટીના કારણે, એમની નોકરીની સતત ભાગદોડના કારણે ઉપસ્થિત ના રહી શક્યા, પરંતુ અત્યારે સર્જક સાથે સંવાદમાં અનેક બાબતો ચર્ચા કરવાનું જે સદભાગ્ય મળ્યું અમને, એ આનંદ થાય છે. પૃથાબેન ખરેખર સરસ રીતે કામ કરી રહ્યા છે, અનેક રીતે કામ કરી રહ્યા છે, અનેક જગ્યાએ કામ કરી રહ્યા છે. આભાર. એમને આનંદ સાથે આપણે શુભેચ્છાઓ આપીએ જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માનીએ. આભાર બેન. આભાર, જીટીપીએલનો પણ આભાર. અને ખૂબ સરસ કામ છે આ, કારણ કે માસ મીડિયા છે, ઘર ઘર સુધી તમે જ પહોંચો છો. ખૂબ સરસ પહોંચો અને સાચી વાતો, સુંદર વાતો પહોંચાડો એવી શુભેચ્છાઓ.